माइक टेस्टिंग हेलो हेलो 1 2 3 4। आपको यहाँ से बताया जाता है कि यहाँ पे सोना मना है, जल्दी वहाँ से हटाओ। ये ડીએસ માં કરલા છે તારી તો તને એમ ટર્ન માં દેખે ને તને એમ ખબર છે આટલી જગ્યા છે ટર્ન વાગી જતા બે ઊંડું ઊંડું ડીએસ માં લાવે છે. મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 96. તો ગાઈસ સવારના વાગ્યા છે 7:20 ને આપણે જઈએ છીએ હમણાં સગાઈમાં. તો તમને બેસિકલી તમને કીધેલું કાલે બ્લોગમાં એ વિશાલની બહેનની સગાઈ છે, તો ત્યાં બુજાવો છે. તો નોર્મલી જે કામકાજ હોય એ કામો છે અને સગાઈમાં લગભગ બપોર આવીશું. બપોર આવીને પછી જો ટાઈમ મળશે તો મમ્મી જોડે જવાનું છે, એક કામ પટાવવાનું છે એ કરવા જવાનું છે. જો નહીં અને મોડા આવશો તો વાંધો નહીં. પછી સાંજે પછી પાછું જવાનું છે લગ્નમાં. ભાઈ તમને લોકો એવું લાગતો હશે કે કેટલા લગ્ન છે, તો ભાઈ ખરેખર લિટરલી કન્ટિન્યુઅસ લગ્ન છે ભાઈ. હવે ખબર નહીં કાલે બી છે કાલ સોમવાર ને કાલે બી લગભગ છે લગ્ન, પછી ખબર નહીં મળે. તો કાંઈ નહીં બસ હવે જઈએ અને આજનો પ્રોગ્રામ ચાલુ કરીએ. તો આજની આ આમ આખા દેશની પ્લાનિંગ છે. પહેલાં સગાઈ તો ઉપર ટાઈમ મળે કામ અને પછી સાંજે પાછા લગ્ન હે ને. અને ભાઈ સવારમાં ઉઠીને એમ તો સવારે વહેલા ઉઠીએ પણ કેવું કામ ધંધા માટે ઉઠીએ એમ પર્સનલી આપણા ટાઈમ માટે નીકળે ને તો આમ સારું લાગે. माइक टेस्टिंग हेलो हेलो 1 2 3 4. आपको यहाँ से बताया जाता है कि यहाँ पे सोना मना है, जल्दी वहाँ से हटाओ, सोफा पे से हटाओ. तो आ જોવા ભાઈ પણ આ જોવા કામ કરવાની ઊંઘ કરે છે. ચાલ જાઉં તું ચાલ. આ કેમેરા કાંઈક બંધ થઈ ગયેલો મારો. હલો હલો હલો. તો ગાઈસ આજનો આ લોકેશન છે, અહીંયા બધું કવન છે. તો આ તો લેકચર છે જ અહીંયા અને પ્લસ અહીંયા પેલું આવે ને પોલ પાડવાનું બધું એ બધું છે કવન છે. તો સામાન બધું અહીં છે ને ચેક બી કરી આપે અને ભાઈ મેં જઈને બી આજો ને તો મને ઉઘડ્યાને મને બહુ બોલવાનું મન થાય. તો એવાનું આપણે કામ કરતા So guys कहाँ गए गाइस तो बोलता नहीं, गाइस तो बोलता नहीं. જો અહીંયા બધું કમ્પ્લેન કરીને ગયા છે વિશાલ, જો કઈ બી બગડે તો પેલા પોઈન્ટર પાછા આવવાની જવાબદારી તો બાબડિયા નહીં. જો આ બધું કમ્પ્લેન છે, કઈ બી હેલું તો જવાબદારી બાબડિયા. તો બસ યાર હવે બધું સેટ થઈ ગયું છે. હવે થોડુંક ફૂલ ને એવું લેવા છે, ફૂલ ને એવું લઈ આવીએ. અને કઈ ડ્રાઈવર કઈ ગયો મારો ડ્રાઈવર, પેલા ડ્રાઈવર ગાડી કલ્ચર ડ્રાઈવર મારા છો ગાડી કલ્ચર કઈ ડીએસ માં કરલા છે તારી તો તને એમ ટર્ન માં દેખે ને તને એમ ખબર છે આટલી જગ્યા છે ટર્ન વાગી જતા બે ઊંડું ઊંડું ડીએસ માં લાવે છે. ખબર છે ચાલે ના કરો તો ચાહે ને ચા ભૂખ લાગે કે ખાતા ખાવું પડશે. એટલે બે તો દે तबाव से आऊँ का तुम लोग है. इसका कारण नरेंद्र मोदी. चल जाओ लाइक खाओ बोलते खबर एक खमस है. A few moments later. हमेशा हमेशा सलामत रहे
ઓ કારીગર આ ઝાડુ કા મૂકશે હે ઓ કારીગર આ ઝાડુ કા મૂકશે હે ઝાડુ કા મૂકશે મને ખબર કેમ મને ખબર Later that same evening. તો પૈસા લગ્નમાં આવેલો અને પછી રસ્તામાં આવતી વખતે પછી એટલી તબિયત ખરાબ થઈ ને તબિયત તમને ખબર તમને કદાચ લાગતી બી છે કે આ ખોલાલ છે પછી હા દેખાય જીભને બધું લાગે તો ભાઈ મીઠાઈના એટલે ગામમાં જે લગ્ન છે ને એ કહેવા અને બળ કહેવા બાકી તકલીફ અવાજ આવે તો પછી પછી આઠો નાસ્તો પાણી કરવા ગયેલા તો મૂકવા આવ્યા તો દવા મૂકું મતલબ બેઝિકલી મેડિકલ કે કશું બી હોય તો મૂકવા દવા લઈએ પછી ડૉક્ટર પાસે લઈ આવો ખબર ડૉક્ટર કેવો છે દવા કેવી છે નહીં તો ભાઈ 5 ગોળી આપી છે તો ગોળી લઈ લઈએ અને જોઈએ અને હજુ 9:15 જેવું થયું છે અને એવું લાગે તો ગાડીમાં થોડીક વાર સુઈ જઈશું પહેલાં ભાઈ એ પીએ અને બેસિકલી ભાઈ તબિયત કાપ આટલી બગડી કારણ તમને કીધું ને કે કેળા ઉપર લીમકા બીજેલી પેલા દિવસે એટલે ગરબડ થઈ પેટમાં દુખ્યું 2 દિવસ પ્લસ કાલે ભાઈ પાઉંભાજી ખાધી ને બહાર તો ગરમ લીંબુ આટલું બધું અંડો થઈ ગયેલું હા તો એટલે પાઉંભાજી ગરમ ખાઈ એટલે મોં એ બગડી ગયું ને આવું ઉજાગરણ ભાઈ લગાવી બધું ચાલે છે 3-4 દિવસ કન્ટિન્યુ ચાલે છે સવારે વહેલું જવાનું આટલે મોડું આવવાનું તો આ બધું ચાલ્યા કરવા છે ભાઈ તો દવા પીએ અને પછી જોઈએ કેવું લાગે છે આપણે માહોલ તો ભાઈ અને મારું મને ઊંઘવા નહીં યાર મારે તો બહાર એક્સપ્લોર કરવાનું મન છે સમજદાર કો ઈશારા કાફી હે સમજદાર કો ઈશારા કોફી હે ને તો જે સમજવા અમારા સિંહ છે સમજી ગયા છે મારે બહાર જવું છે તો જોઈએ ભાઈ જેવું થયું બરાબર પહેલાં દવા પીએ હા હું ચાલે ઓ ભાઈ આ તો રીસેવ સામે છે તો રીસેવ ભૂલી ગયા રીસેવ બધું ફૂટીને બધું હતી સાલું જો ને લાલ કેસરી ભૂરી સફેદ કેવી કેવી ગોળી આપે છે મને તો ભાઈ ડાઉટ જાય છે કેમ કે ભાઈ પહેલી વાર આવી રીતે બહાર જઈને આવી રીતે દવા લેવાની એક્સપિરિયન્સ છે ખબર નહીં હવે કંઈ નહીં જોઈશું હવે A few moments later. એટલું આખો ઘેરાઈ ગયો ને કે કઈ બી આંખો પણ તો બી આંખો ઠીક છે તો યાર ઊંઘ તો નહીં એવી થોડોક વાર ખાલી આંખ બંધ કરીને થોડો પડી ગયો ઓલમોસ્ટ કેટલા ખાસો અડધો કલાક 25-30 મિનિટ જેવું ખાલી આંખો બંધ કરીને બેસી ગયો તો બે આમ થોડું હાવ લાગે છે ગરમી લાગી એમાં ગાય ચાલે શું છે પણ એમાં કહું ભાઈ એમ બી રેન્જ બી ઓછી છે અને ચાલુ કરીને એમ શું ને કે છે રાખે ને તો છે બધી માટે કોઈ ડે તમને આગળ બીજા કશા બ્લોગમાં કહીશ તો એ ગાય ચાલુ કરે મેં શું આવ્યું અને દરવાજો ખોલીને કે કાચ ખોલીને શું તો ડીજેને બધો અવાજ આવે તો બેસિકલી ગરમી લાગતી હતી તો એમ તો ઊંઘ આવી જાય જો આ ડીજે ના તો મસ્ત સુઈ જતો હું તો હા ડીજે બંધ થવાનું નામનું બંધ થઈ ગયું જો આ 1 નંબર આવી છે કંઈ ના આવું પછી જો થોડીક હજુ 5-10 મિનિટ જો ઊંઘ આવતી તો ઊંઘું બાકી પછી જઈએ અને ખબર નહીં થોડુંક હાવ તો લાગ્યું છે યાર દવા તો સારી લાગે છે પછી જોઈશું આગળ હું છે નહીં તો અને કેટલા વાગ્યા છે ખબર નહીં આવે વાગ્યા હશે 8:30-9 જેવું ખબર નહીં આવે તો થોડુંક બહાર નીકળે થોડુંક બહારને ફ્રેશ હવા બી લઈએ ને ગાડીમાં રહીએ તો બી થોડુંક માથું પકડાય તો એમ સમજો ને કે 10-15% જેવું થોડુંક સારું લાગેલું છે બસ ભાઈ આજના વિડીયો માટે આટલો કાફી છે મળીએ નવા દિવસ સાથે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે